તો હવે બીજો મુદ્દો લઈએ, સ્થાન, પથ લંબાઈ અને સ્થાનાંતર. આ ત્રણ શબ્દો આપણે સમજીએ કોને કહેવાય. પહેલાં આપણે એ સમજીએ કે આ સ્થાન કોને કહેવાય, બરાબર ને. ધારો કે તમે અહીંયા ઊભા છો, અહીંયા તમે ઊભા છો, તો આ તમારું સ્થાન થયું. આ શું થયું? તમારું સ્થાન. પણ હું તમને એમ પૂછું કે તમે ક્યાં ઊભા છો? આ દિવાલ છે આજુબાજુ, તો તમારું સ્થાન કેવી રીતે તમે દર્શાવો? તો આ 1 નંબરની દિવાલ છે, તો 1 નંબરની દિવાલથી તમારું સ્થાન 3 મીટર છે. ધારો કે આ 2 નંબરની દિવાલથી તમારું સ્થાન 2 મીટર છે, અને અહીંયાથી ધારો કે આ તમારું સ્થાન 1 મીટર છે. તો હું તમને એમ પૂછું કે તમારું સ્થાન ક્યાં છે, તો તમારે પહેલાં સામો પ્રશ્ન કરવો પડે કે કઈ દિવાલથી. તમારે એવું પૂછવું પડે કે તમે કઈ દિવાલથી મારું સ્થાન પૂછો છો. જો હું એમ કહું કે ભાઈ ચલો 1 નંબરની દિવાલથી તમારું સ્થાન ક્યાં છે, તો તમે કહી દેશો કે ભાઈ 1 નંબરની દિવાલથી મારું સ્થાન 3 મીટર દૂર છે લંબરૂપે. હું એમ કહું કે ભાઈ 3 નંબરની દિવાલથી તમારું સ્થાન તો કે 1 મીટર દૂર છે, અને 2 નંબરની દિવાલથી તમારું સ્થાન તો કે ભાઈ 2 મીટર દૂર છે. તો વિચારો, તમારું સ્થાન એનું એ છે, પણ દિવાલ બદલાઈ તો તમારા સ્થાનવાળું અંતર બદલાય છે. આનો અર્થ શું થયો કે સ્થાન દર્શાવવા માટે તમારે સંદર્ભ બિંદુ લેવું પડે. તમારે કંઈક સંદર્ભ લેવો પડે કે ભાઈ આના સંદર્ભમાં સ્થાન કયું, આ દિવાલના સંદર્ભમાં સ્થાન કયું, આ દિવાલના સંદર્ભમાં સ્થાન કયું. એટલે આપણે અહીંયા આ જે દિવાલ લીધી છે 3, એ દિવાલ એ આપણા માટે સંદર્ભ છે. કારણ કે સ્થાન એ સાપેક્ષ વસ્તુ છે. સાપેક્ષ બદલાય તો સ્થાન બદલાઈ જાય. આ દિવાલની સાપેક્ષે સ્થાન અને આ દિવાલની સાપેક્ષે સ્થાન અલગ અલગ છે. જોયું તમે? એટલે સાપેક્ષમાં કશુંક લેવું પડે તો જ તમે સ્થાન દર્શાવી શકો. તમે એમનેમ સ્થાન દર્શાવી શકો નહીં. તો અહીંયા પણ આપણે પદાર્થનું સ્થાન સમય સાથે બદલાય છે, ગતિ કહેવાય એને. તો અહીંયા પણ આપણે પદાર્થનું સ્થાન દર્શાવવા માટે કોઈક સંદર્ભ બિંદુ લેવું પડશે, તો જ તમે પદાર્થનું સ્થાન દર્શાવી શકો. જેમ અહીંયા સંદર્ભમાં આપણે દિવાલો લીધી હતી. આ દિવાલના સંદર્ભમાં સ્થાન કયું છે, આ દિવાલના સંદર્ભમાં સ્થાન કયું છે, અને આ દિવાલના સંદર્ભમાં સ્થાન કયું છે. બરાબર ને? તો પદાર્થનું સ્થાન દર્શાવવા માટે કંઈક સંદર્ભ લેવો પડશે, અને એ સંદર્ભ લેવા માટે આપણે યામ પસંદ કરીશું, અક્ષો. આપણે 3 પરસ્પર લંબ એવા અક્ષો પસંદ કરીશું, એક્સ અક્ષ, વાય અક્ષ અને ઝેડ અક્ષ. તો આ અક્ષો અથવા આને શું કહેવાય? યામ કહેવાય. આ ત્રિપારિમાણિક યામ પદ્ધતિ થઈ કહેવાય, એક્સ, વાય અને ઝેડ. એટલે ટૂંકમાં આપણે પદાર્થનું સ્થાન દર્શાવવા માટે સંદર્ભ લેવું પડે, અને સંદર્ભ માટે આપણે યામ પદ્ધતિ લઈશું. એ 1 પારિમાણિક પણ લઈ શકાય, એટલે એક જ અક્ષ લેવાય, એક્સ અક્ષ, વાય અક્ષ કે ઝેડ અક્ષ. બરાબર?
તો એ એક પારિમાણિક કહેવાય. એક્સ અને વાય લઉં બંને, અથવા વાય અને ઝેડ, તો એ દ્વિપારિમાણિક કહેવાય, બે પરિમાણ કહેવાય. અને ત્રણેય લઈ લઈએ તો એ ત્રિપારિમાણિક યામ પદ્ધતિ કહેવાય. બરાબર ને? એટલે જો માત્ર એક્સ કે વાય કે ઝેડ, તો આ પદ્ધતિ એક પારિમાણિક કહેવાય, એક પરિમાણિક યામ પદ્ધતિ કહેવાય. બરાબર. પછી એક્સ વાય લઈએ કે વાય ઝેડ લઈએ કે ઝેડ એક્સ, બે લીધા, તો આવી જે પદ્ધતિ હોય એને દ્વિપારિમાણિક યામ પદ્ધતિ કહેવાય. દ્વિપારિમાણિક, બે યામ. બરાબર. અને એક્સ વાય અને ઝેડ ત્રણેય લઈ લઈએ તો એને ત્રિપારિમાણિક યામ પદ્ધતિ કહેવાય. સમજાયું? તો એક્સ વાય અને ઝેડ એ યામ છે જે પરસ્પર લંબ હશે, અને એ યામોનું આ છેદન બિંદુ છે એને આપણે ઓ વડે દર્શાવીશું. એ યામોનું આ છેદન બિંદુ જે છે એને ઓ વડે દર્શાવીશું. એને ઉગમ બિંદુ કહેવાય. શું કહે છે? એને ઉગમ બિંદુ કહે છે. તો આ એક્સ વાય અને ઝેડ યામોનું જે છેદન બિંદુ છે એને શું કહેવાય? ઉગમ બિંદુ કહેવાય. અને ઉગમ બિંદુ જ આપણા માટે સંદર્ભ બિંદુ. પદાર્થનું કે કણનું સ્થાન દર્શાવવા માટે સંદર્ભ બિંદુ લેવું અનિવાર્ય છે. તો એ કયું લેવાનું? તો આપણે આ એક્સ યામ, વાય યામ અને ઝેડ યામનું છેદન બિંદુ એ ઉગમ બિંદુ કહેવાય. એ ઉગમ બિંદુને જ આપણે સ્થાન દર્શાવવા માટે સંદર્ભ બિંદુ તરીકે લેવાનું. એટલે ધારો કે જો આ એક કણ અહીંયા છે પી, તો આ કણનો વાય યામ, આ એક્સ યામ અને આ કણનો ઝેડ યામ હશે. એક્સ વાય અને ઝેડ, તો આ કણના યામ થયા. તો આ જે કણના યામ હોય એને જ કણનું સ્થાન કહે છે. બરાબર ને? એટલે કણના યામ એક્સ વાય અને ઝેડને કણનું સ્થાન કહે છે. તો આ રીતે કણનું સ્થાન નક્કી થાય. કણના યામ એટલે કણનું સ્થાન. સમજાયું? બરાબર. તો આ રીતે કણનું આપણે સ્થાન નક્કી કરવાના છીએ. બરાબર ને? હવે એક પરિમાણ લઈએ એટલે ધારો કે જો આ ઉગમ બિંદુ છે, એક પરિમાણ એટલે એક જ અક્ષ હશે, ધારો કે એક્સ અક્ષ. બરાબર. આ જુદા જુદા અંતરો લઈએ, ધારો કે આ 10, 20, 30, 40, 50, 60 મીટર છે આ બધું. ધારો કે એક કણ છે એ T1 સમયે અહીંયા છે, એક કણ T1 સમયે અહીંયા એ ઉપર આવેલો છે. તો આ કણનું T1 સમયે સ્થાન કેટલું ગણાય? 30 મીટર. કેટલું કહેવાય? T1 સમયે આ કણનું સ્થાન 30 મીટર છે એવું કહેવાશે. બરાબર. ધારો કે એ કણ T2 સમયે અહીંયા બી ઉપર પહોંચ્યો, બી બિંદુ ઉપર, તો પછી T2 સમયે કણનું સ્થાન કેટલું છે? 60 મીટર છે. બરાબર. તો આ રીતે કણના સ્થાન નક્કી થશે.
અને કોની સાપેક્ષમાં? તો આવો ઉગમ બિંદુની સાપેક્ષમાં. એટલે ઉગમ બિંદુની સાપેક્ષે T1 સમયે કણ 30 મીટર ઉપર છે, ઉગમ બિંદુની સાપેક્ષે T2 સમયે કણ 60 મીટર અંતરે આવેલો છે. તો આ રીતે તમે સ્થાન નક્કી કરી શકો. બરાબર. હજી એક વસ્તુ આમાં આપણે ઉમેરીશું, ઘડિયાળ. શું ઉમેરીશું? એક 3 પરિમાણ 3 યામ તો આપણે ઉમેર્યા, હજી એક આમાં ઘડિયાળ ઉમેરી દો, જે સમય બતાવે કે ભાઈ T1 સમયે સ્થાન અહીંયા છે, T2 સમયે અહીંયા છે. તો આ 3 યામ અને ઘડિયાળ, આને નિર્દેશ ફ્રેમ કહેવાય. શું કહેવાય આને? નિર્દેશ ફ્રેમ. એટલે 3 યામ અને ઘડિયાળ સાથેનું જે આ બન્યું એને શું કહેવાય? નિર્દેશ ફ્રેમ કહેવાય. આ તંત્ર જે બન્યું 3 યામ વત્તા ઘડિયાળ, આ તંત્રને શું કહેવાય? નિર્દેશ ફ્રેમ. આમ તો પહેલાં નિર્દેશ ફ્રેમની વ્યાખ્યા થોડીક અલગ આવતી હતી. નિર્દેશ ફ્રેમની વ્યાખ્યા એવી આવતી હતી કે અવલોકનકાર જે સ્થળેથી જે પરિસ્થિતિમાંથી અવલોકન કરે તેને નિર્દેશ ફ્રેમ કહે છે. અવલોકનકાર જે સ્થળેથી જે પરિસ્થિતિમાંથી અવલોકન કરે તેને શું કહેવાય છે? નિર્દેશ ફ્રેમ કહે છે. બરાબર. પહેલાં આવી વ્યાખ્યા આવતી હતી, પણ હવે એવું આપ્યું કે આ 3 યામો વત્તા ઘડિયાળ સહિતનું જે તંત્ર બને એને શું કહેવાય? નિર્દેશ ફ્રેમ કહે છે. બરાબર. તો વિદ્યાર્થીઓ, આ રીતે આપણે કણનું સ્થાન નક્કી કરી શકાય. આ ધન x દિશામાં હતું એટલે કણનું સ્થાન ધન આવ્યું, એના બદલે જો આ +x કહેવાય જમણી બાજુ અને ડાબી બાજુ શું કહેવાય? ઋણ x અક્ષ કહેવાય. એટલે ડાબી બાજુ ધારો કે અહીંયા કણ હોત તો એનું સ્થાન ઋણ આવત, તો એ -30 મીટરે કણ છે એવું કહેવાત. બરાબર. એટલે કણનું સ્થાન ધન અને ઋણ ગમે તે હોઈ શકે. એમાં આપણી પ્રણાલી પ્રમાણે ઉગમ બિંદુની જમણી બાજુ આ અક્ષ કેવો લેવાનો? ધન. ઉગમ બિંદુની ડાબી બાજુનો અક્ષ કેવો લેવાય? ઋણ. બરાબર. તો કણનું સ્થાન આ રીતે દર્શાવી શકાય. કણનું સ્થાન દર્શાવવા માટે સંદર્ભ બિંદુનો ઉલ્લેખ કરવો પડે, એ વગર કણનું સ્થાન દર્શાવી શકાય નહીં. સંદર્ભ બિંદુ એટલે આપણે x, y અને z યામોનું છેદન બિંદુ, ઉગમ બિંદુ, એ આપણા માટે સંદર્ભ બિંદુ લઈશું. એટલે ઉગમ બિંદુની સાપેક્ષે કણના જે યામ હોય એ જ આપણા માટે કણનું સ્થાન કહેવાશે. સમજાયું? તો આ રીતે કણનું સ્થાન નક્કી કરી શકાય. બરાબર. હવે આપણે આનો બીજો શબ્દ સમજીએ, પથ લંબાઈ. પથ લંબાઈ કોને કહેવાય એ સમજીએ. પહેલાં તો શબ્દ જુઓ, એના અર્થ ઉપરથી જ આપણને ખબર પડી જાય કે પથ લંબાઈ. પથ એટલે રસ્તો, રસ્તાની લંબાઈ, એને શું કહેવાય? પથ લંબાઈ. એના માટે આપણે એક કારનું ઉદાહરણ લઈએ. ધારો કે આ ઉગમ બિંદુ છે, આ +x અક્ષ, આ -x યામ. બરાબર. અહીંયા આપણે આ 0 અંતર ગણીશું. પછી આ જુદા જુદા અંતરો આપણે x અક્ષ ઉપર લઈ લઈએ. આ ઋણ x અક્ષ ઉપર એ અંતરો લઈ લઈશું. બરાબર.
40, 80, 120, 320, આ -40, -80, -120, -160 અંતર મીટરમાં છે આ બધા. બરાબર ને? ધારો કે અહીંયાથી આપણી કારે ગતિ ચાલુ કરી ધન એક્સ અક્ષની દિશામાં. એ સમયે આપણે ટી બરાબર 0 સમય ગણીશું. શું ગણીશું એને? ટી બરાબર 0 સમય ગણીશું. અને અહીંયા ક્યુ ઉપર પહોંચે છે T1 સમયે. આપણી કાર T1 સમયે ક્યાં પહોંચે છે? ક્યુ ઉપર. ત્યાંથી આગળ જાય છે તો T2 સમયે R ઉપર પહોંચે છે અહીંયા. બરાબર? અને ત્યાંથી પાછી લઈને અહીંયા S ઉપર T3 સમયમાં પહોંચે છે. ફરીવાર જુઓ, ટી બરાબર 0 સમયથી કાર ચાલુ થઈ તે અહીંયા આર સુધી ને આરથી પાછી વળીને અહીંયા એસ પાસે પહોંચે છે. બરાબર? તો પહેલાં તો જો T1 સમયમાં કેટલું અંતર કાપ્યું? તો ઓથી ચાલુ કરીને ક્યુ સુધીનું કેટલું છે? 160 મીટર. પછી T2 જેટલો સમય ટોટલ, તો T2 સમયમાં કેટલું અંતર કાપ્યું? 320 મીટર. અને છેલ્લે T3 સમયમાં, તો T3માં તો જો 320 અને ત્યાંથી પાછું આટલું બીજું કેટલું છે? 40, 40 અને 40, 120 અને 320, એટલે આ 320 વત્તા 120. બરાબર? એટલે 440 મીટર. સમજાયું? તો તમે વિચારો કે કુલ કેટલું અંતર કાપ્યું? તો કુલ અંતર 440 મીટર કાપ્યું. સમજાયું? અને કુલ અંતર એટલે કેટલું થયું? તો પહેલાં OQ જેટલું અંતર કાપ્યું વત્તા પછી QR જેટલું અંતર કાપ્યું અને પછી RS જેટલું. કેટલું થયું એ? અને કુલ સમય એના માટે કેટલો લાગ્યો? T3. બરાબર? તો આ કુલ સમયમાં કાપેલું કુલ અંતર. તો એને જ વિદ્યાર્થી મિત્રો પથ લંબાઈ કહે છે. બરાબર ને? એને જ શું કહેવાય? પથ લંબાઈ કહેવાય. એટલે આપેલ સમયમાં કાપેલ કુલ અંતરને શું કહે છે? પથ લંબાઈ કહે છે. બરાબર? અને પથ લંબાઈ હંમેશા ધન હોય, આ યાદ રાખજો. અને પથ લંબાઈ માટે દિશા જરૂરી નથી. પથ લંબાઈ કઈ દિશામાં છે એવો પ્રશ્ન પૂછી શકાય નહીં. કેમ? કેમ કે પથ લંબાઈ માટે દિશા જરૂરી નથી. પથ લંબાઈ ક્યારેય માઇનસ આવે નહીં. એ જો આ દિશામાં અંતર કાપ્યું હોત ને ઋણ એક્સ અક્ષમાં, તોય આપણે આ પ્લસ જ લેવું પડે. કેમ? કેમ કે પથ લંબાઈ ક્યારેય ઋણ હોતી નથી. પથ લંબાઈ એટલે કાપેલું કુલ અંતર હંમેશા ધન જ હોય છે. સમજાયું? બરાબર?
તો આ પથ લંબાઈ. ચલો હવે એના પછીનો શબ્દ સમજીએ, સ્થાનાંતર. હવે સ્થાનાંતર, સ્થાન વચ્ચેનું અંતર, એટલે બે સ્થાન વચ્ચેનું અંતર, એને શું કહેવાય? સ્થાનાંતર કહે છે. અને આમ વ્યાખ્યા જોઈએ તો પદાર્થના સ્થાનમાં થતા ફેરફારને સ્થાનાંતર કહે છે. આપેલા સમયગાળામાં પદાર્થના સ્થાનમાં થતા ફેરફારને સ્થાનાંતર કહે છે. સ્થાનાંતરની વ્યાખ્યા શું થાય? આપેલા સમયગાળામાં પદાર્થના સ્થાનમાં થતા ફેરફારને સ્થાનાંતર કહે છે. બરાબર સમજાયું? તો સ્થાનાંતર અહીંયા જોઈએ આપણે, તો એના માટે સમયગાળો જોઈશે કે ભાઈ આટલા સમયગાળામાં સ્થાનાંતર કેટલું થાય. બરાબર ને? તો આપણે ધારો કે આ સમયગાળો લઈએ. હવે સમયગાળો, સમયનો ફેરફાર દર્શાવવા માટે આવો સંકેત વપરાય, આને ડેલ્ટા કહેવાય. શું કહેવાય આને? તો ડેલ્ટા ટી એટલે સમયનો ફેરફાર, T2 માઇનસ T1. એટલે આપણે આ સમયગાળામાં અહીંયાથી ચાલુ કરીએ તે અહીંયા સુધી T2 સુધી, આ સમયગાળામાં કેટલું અંતર કાપ્યું એ જોઈએ. બરાબર? તો એ સમયગાળો કેવી રીતે દર્શાવાય? ડેલ્ટા T2 માઇનસ ડેલ્ટા ટી બરાબર T2 માઇનસ T1. અને એ જ રીતે અંતર, કાપેલું અંતર જોઈએ, બે સ્થાન વચ્ચેનું અંતર, સ્થાનાંતર, તો એને ડેલ્ટા એક્સ વડે દર્શાવાય. તો એ લખાય x2 માઇનસ x1. જ્યાં આ આર બિંદુવાળું x2 લઈશું અને આ T1 સમયવાળું x1. ચલો x2 કેટલું અંતર છે? 320 મીટર છે. અને x1 કેટલું છે? 160 મીટર. તો ડેલ્ટા ટી જેટલા સમયગાળામાં કેટલું અંતર કપાયું? તો 320 માઇનસ 160 એટલે 160 મીટર. તો આ સ્થાનાંતર કહેવાય. આ શું કહેવાય? સ્થાનાંતર. સ્થાનાંતર એટલે આ બે સ્થાન વચ્ચેનું અંતર. જો ક્યુ અને આર વચ્ચેનું અંતર બી જુઓ તમે, 40 40 40 40 થઈ ગયું ને 160. બરાબર ને? તો ક્યુ અને આર વચ્ચેનું અંતર એટલે બે સ્થાન વચ્ચેનું અંતર, એટલે પદાર્થના સ્થાનમાં થતો ફેરફાર, એને શું કહેવાય? સ્થાનાંતર કહે છે. હવે ધારો કે અહીંયાથી સ્થાનાંતર શોધવું હોય, ઓથી, જીરોથી તે ધારો કે T3 સમય લઈએ, પહેલાં T2 સમય લઈએ. ચલો, એટલે થોડીક આપણને વધારે પ્રેક્ટિસ થાય. કુલ સમય કેટલો? T2 સમયમાં સ્થાનાંતર કેટલું થયું? તો સ્થાનાંતર એટલે બે સ્થાન વચ્ચેનું અંતર, O અને R વચ્ચેનું, કેટલું છે? 320 મીટર. તો T2 સમયમાં 320 મીટર જેટલું અંતર કપાયું. એ સ્થાનાંતર, બે સ્થાન વચ્ચેનું અંતર. ચલો હવે T3 સમયમાં લઈએ તો T3 સમયમાં સ્થાનાંતર લેવું હોય તો એક તો જો O થી R, બરાબર, અને ત્યાંથી પાછો અહીંયા S ઉપર આવ્યો T3 સમયમાં, તો એટલે માઇનસ RS કેટલું થાય? તો 320 માઇનસ કેટલા છે?
120 આમ ગણવું પડે. આ 200 ના લખતા પછી 40 40 40 અહીંથી ગણવાના. 120 થાય અહીંયા, તો એ 120 કેટલામાંથી બાદ કરો? 320માંથી. તો ઇઝ ઇક્વલ ટુ કેટલું આવ્યું? તો બરાબર છે ને? એ તો એમને મેં જવાબ આવત. જો ઓ અને એસ વચ્ચેનું અંતર એટલે T3 સમયે એસ ઉપર હતું, તો એ તો જો 200 મીટર છે. જવાબ એ આપણે કયો આવ્યો? 200 મીટર. બરાબર. તો આ રીતે સ્થાનાંતર એટલે બે સ્થાન વચ્ચેનું અંતર. બરાબર. પણ તમે વિચારો કે T3 સમયમાં સ્થાનાંતર 200 મીટર આવ્યું, પણ T3 સમયમાં કાપેલું અંતર તો જો 440 મીટર છે. એટલે પથ લંબાઈ 440, સ્થાનાંતર 200. આનો અર્થ શું થયો? કે પથ લંબાઈ સ્થાનાંતર એ પથ લંબાઈ જેટલું હોઈ શકે અથવા એનાથી ઓછું હોય, પણ ક્યારેય પથ લંબાઈથી વધારે સ્થાનાંતર હોય નહીં. અહીંયા જો T2 સમયે સ્થાનાંતર અને પથ લંબાઈ બે સરખા. પથ લંબાઈ 320 મીટર, તો બે સ્થાન વચ્ચેનું અંતર એ 320 મીટર સરખું છે. બરાબર. એટલે પથ લંબાઈ અને સ્થાનાંતર સરખા હોઈ શકે. બરાબર. પણ અહીંયા જો T3 સમયમાં એસ ઉપર આવે છે, તો પથ લંબાઈ T3 સમયની 440 મીટર હતી, પણ સ્થાનાંતર 200 મીટર. આનો અર્થ એ થયો કે સ્થાનાંતર પથ લંબાઈ જેટલું હોઈ શકે અથવા એનાથી ઓછું હોય, પણ ક્યારેય પથ લંબાઈથી વધારે હોય નહીં. અને વિચારો કે જો આ અહીંયાથી આ બાજુ આવી ગયો હોત તો પદાર્થ, તો -40 મીટર સ્થાનાંતર આવત. ધારો કે અહીંયા ટી છે, આ ટી ઉપર હોત કાર આપણી, તો સ્થાનાંતર કેટલું? -40 મીટર. એટલે કે સ્થાનાંતર ધન કે ઋણ હોઈ શકે. સ્થાનાંતર ધન અથવા ઋણ પણ હોઈ શકે. જ્યારે પથ લંબાઈ માત્ર અને માત્ર ધન જ હોય. સ્થાનાંતર માટે દિશા પણ જરૂરી. જ્યારે પથ લંબાઈ માટે દિશા જરૂરી નથી. સમજાયું? તો આ રીતે સ્થાનાંતર અને પથ લંબાઈમાં આટલો તફાવત તમને મળશે. બરાબર. હવે સ્થાનાંતર અને પથ લંબાઈ માટે આલેખ આપેલો છે. સ્થાનાંતર એક્સ વિરુદ્ધ સમય ટીનો આલેખ છે. આ જો એક આલેખ આવો આપ્યો છે. આ અંતર એક્સ મીટરમાં છે, સમય સેકન્ડમાં છે. 20 મીટર, 40 મીટર, 60 મીટર છે. સમયગાળાઓ અહીંયા આપેલા છે. 10 સેકન્ડ, 20 સેકન્ડ, 30, 40, 50, 60. અને આલેખ આવો દોરીને આપ્યો છે. આનો અર્થ શું થયો? કે સમય તો બદલાય છે, પણ પદાર્થનું સ્થાન બદલાતું નથી. એટલે આ પદાર્થ સ્થિર છે. આ પદાર્થ કેવો ગણાય? સ્થિર ગણાય. કેમ કે પદાર્થનું સ્થાન જો અહીંયા બદલાતું નથી, પણ સમય બદલાય છે. બરાબર. સમજાયું? અને બીજું એક ઉદાહરણ આપણે આગળમાં પથ લંબાઈ અને સ્થાનાંતરમાં રહી ગયું હતું કે પથ લંબાઈ ક્યારેય શૂન્ય હોતી નથી, જ્યારે સ્થાનાંતર શૂન્ય હોઈ શકે.
બરાબર ને? ધારો કે કોઈ પદાર્થ હોય, અહીંયા પી ઉપરથી મુસાફરી ચાલુ કરીને ક્યુ ઉપર પહોંચીને પાછો પી ઉપર આવી જાય તો પથ લંબાઈ એની કેટલી થઈ? પી ક્યુ પ્લસ ક્યુ પી. પણ સ્થાનાંતર પી ઉપરથી પી ઉપર એટલે બે સ્થાનાંતર કેટલું થાય? બે સ્થાન વચ્ચેનું અંતર તો 0, કેમ કે પી ઉપરથી ચાલુ કરીને પાછો પી ઉપર એટલે બે સ્થાન વચ્ચેનું અંતર 0. તો આવું થાય. એટલે આનો અર્થ શું થાય કે ધારો કે તમે દૂધ લેવા માટે દુકાને જાઓ છો, તમે ઘરેથી દુકાને ગયા, બરાબર, દૂધ લઈને પાછા ઘેર આવ્યા તો તમારું સ્થાનાંતર 0. કેમ કે તમે ઘરેથી ગયા ને ઘરે જ છો એટલે ઘર બે સ્થાન વચ્ચેનું અંતર 0, સ્થાનાંતર 0. પણ પથ લંબાઈ 0 ના હોય. પથ લંબાઈ તો ઘરથી દુકાન વત્તા દુકાનથી ઘર. એટલે પથ લંબાઈ ક્યારેય શૂન્ય ના હોય પણ સ્થાનાંતર શૂન્ય હોઈ શકે. બરાબર. ચલો પછી બીજો એક સ્થાનાંતર વિરુદ્ધ સમયનો, સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ આપ્યો છે. આવો સમય ટી અહીંયા સેકન્ડમાં છે ને આ રીતે આલેખ આપ્યો છે. આલેખ જુઓ તમે, દરેક સમયગાળે પદાર્થનું સ્થાને બદલાય છે. સમય સાથે જો પદાર્થનું સ્થાન બદલાતું જાય છે અને એક સરખું બદલાતું જાય છે. બરાબર. તો આવી કોઈ પદાર્થની ગતિ હોય, આ પદાર્થ ગતિ કરે છે નક્કી થઈ ગયું, કેમ કે સમય સાથે સ્થાન બદલાય છે. તો પદાર્થની આવી ગતિને નિયમિત ગતિ કહેવાય. આવી ગતિને શું કહેવાય? નિયમિત ગતિ. કેમ કે આ પદાર્થ સરખા સમયગાળામાં સરખું અંતર કાપે છે. ધારો કે આ 5 સેકન્ડનો સમયગાળો હોય, એમાં 5 મીટર, તો એના પછીની 5 સેકન્ડમાં પાછું 5 મીટર, એના પછીની 5 સેકન્ડમાં પાછું 5 મીટર. તો આવી ગતિને શું કહેવાય? નિયમિત ગતિ કહેવાય. એટલે આ જે સમય વિરુદ્ધ, આ જે આપણે આલેખ દોર્યો છે સ્થાન વિરુદ્ધ કહેવાય. સ્થાન વિરુદ્ધ સમયનો જે આલેખ દોર્યો છે એ નિયમિત ગતિ દર્શાવે છે. બરાબર ને? ધારો કે આપણે ઉદાહરણ લઈએ, તમે કોઈ બાઇક લઈને જાઓ તો એક ધારી તમે 20ની સ્પીડે ચલાવી રાખો બાઇક, સહેજ પણ ફેરફાર ના કરો, 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જ જાઓ. બરાબર. તો એ ગતિને શું કહેવાય? નિયમિત ગતિ. કેમ કે તમે સમાન સમયમાં સમાન અંતર કાપશો દરેક સમયગાળામાં. પણ ધારો કે તમે ક્યારેક 20 ચલાવો ને ક્યારેક 30 40 ને પછી 10 ચલાવો તો આ તમારી ગતિ એ અનિયમિત ગતિ કહેવાય. કઈ કહેવાય? અનિયમિત ગતિ. કેમ કે જુદા જુદા સમયગાળામાં તમે કાપેલું અંતર કેવું હશે? જુદું જુદું હશે. સમજાયું? તો નિયમિત ગતિ એટલે સરખા સમયગાળામાં સરખું અંતર કપાતું હોય એને શું કહેવાય? નિયમિત ગતિ કહે છે. બરાબર. તો આ બે આલેખ પાછળ આપ્યા હતા, એની આપણે આ ચર્ચા કરી લીધી.